ખેડાના કપડવંજમાં ગ્રામજનોની જોરદાર બબાલના દ્રશ્યો સામે આવ્યા। આત્રોલી ગામમાં ગ્રામજનો પોલીસના આઉટપોસ્ટ ખાતે ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા। મારામારીની ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। પોલીસે કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરી અને તજવીજ હાથ ધરી હતી। રોષે ભરાયેલા ગ્રામજનોએ આત્રોલી આઉટપોસ્ટનો ઘેરાવ કર્યો હતો, જ્યારે પોલીસ સામે ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવ્યા હતા। એ લોકો ત્યાં આવીને કે અહીંયા રસ્તામાં કેમ ગાડી ઊભી રાખેલ છે એમ કે એમની સાથે ઝઘડો કરેલ। એ લોકો હથિયાર લઈ આવ્યા અને એમની ઉપર હુમલો કરેલો। હિતેશભાઈ અને કોમલબેન પકડવાના બાકી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ખેડાના કપડવંજમાં ગ્રામજનોની જોરદાર બબાલના દ્રશ્યો સામે આવ્યા। આત્રોલી ગામમાં ગ્રામજનો પોલીસના આઉટપોસ્ટ ખાતે ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા। મારામારીની ઘટનાને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। 6 માર્ચે આત્રોલીમાં બની હતી ગંભીર મારામારીની ઘટના કે જ્યાં ઘટનામાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી। બંને ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, તો બીજી તરફ મહિલાના માથા પર તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ કરવામાં આવી। સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરી અને તજવીજ હાથ ધરી હતી। પોલીસ દ્વારા બાપ દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલ જે છે તેની ધરપકડ કરવામાં આવી। આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે આત્રોલી લેવાયા હતા, જ્યારે પોલીસ વાનમાં આરોપીઓને ગામમાં લાવવામાં આવ્યા। આરોપીને બહાર ન લાવતા ગ્રામજનો અને મહિલાઓએ જે છે તે મોટી સંખ્યામાં ત્યાં પહોંચી અને હોબાળો મચાવ્યો। રોષે ભરાયેલા ગ્રામજનોએ આત્રોલી આઉટપોસ્ટનો ઘેરાવ કર્યો હતો, જ્યારે પોલીસ સામે ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવ્યા હતા। ફરિયાદી પક્ષે આરોપીઓના વરઘોડાની માંગ પણ કરી હતી, ત્યારે પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવાના પૂરેપૂરા પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા હતા અને મહિલાઓ રણચંડી બની અને કહી રહ્યા હતા કે જે પણ આરોપીઓ હોય તેમની કડકમાં કડક સજા થાય ને તેમનો વરઘોડો કાઢવામાં આવે। જોકે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી જતા પોલીસને પણ જે છે તે પરસેવો છૂટી ગયો હતો। માંડ લોકો જે છે તેમણે સમજાવ્યા, કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી, જે બાદ લોકો સમજ્યા હતા। બાકી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે હજારોનું ટોળું જે છે તે પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ ખાતે પહોંચી ચૂક્યા હતા। તારીખ 6/3/26 ના સાંજે 7:30 વાગ્યે આત્રોલી ગામની અંદર કમલેશભાઈ છતુભાઈ પટેલ પોતાના ઘર પાસે પિકઅપ ડાલામાંથી લાકડા ઉતારતા તે વખતે ગામના અન્ય ઈસમો જે કુલ 6 આરોપીઓ છે એ લોકો ત્યાં આવીને કે અહીંયા રસ્તામાં કેમ ગાડી ઊભી રાખેલ છે એમ કે એમની સાથે ઝઘડો કરેલ। એ આરોપીઓ પૈકી શૈલેષભાઈ રજભાઈ પટેલ, રાજુભાઈ રજભાઈ પટેલ, નિકુંજભાઈ રાજુભાઈ પટેલ, હિતેશભાઈ રાજુભાઈ પટેલ, નૈનાબેન રાજુભાઈ પટેલ, કોમલ હિતેશભાઈ પટેલ એ લોકો હથિયાર લઈ આવ્યા અને એમની ઉપર હુમલો કરેલો। અને એ પૈકી એક ધાર્યું લક્ષ્મીબેનના માથામાં કુલ 8 માથામાં વાગ્યા છે। ને એ બાબતે આદર્શ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ 189, 2, 191, 2, 191, 3, 190, 109, 117, 2, 115, 2, 351, 352 વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ કામે 6 આરોપીઓ પૈકી 3 આરોપીને પકડી લેવામાં આવેલ છે અને આજરોજ એમને પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે, ધારીઓ અને લાકડી રિકવર કરવામાં આવેલ છે। હજુ બીજા 3 આરોપી નૈનાબેન, હિતેશભાઈ અને કોમલબેન પકડવાના બાકી છે અને પકડવાની કામગીરી ચાલુમાં છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।